આપણી રીતે જીવનમાં વિચારીએ કે આ કરોડપતિ માણસ છે, આ અબજોપતિ માણસ છે, આ ધનવાન છે, આ નિર્ધન છે, પણ પર બ્રહ્મ પરમાત્માએ રાજા હોય કે રંક હોય એમાં કોઈ પણ જાતનો ભેદભાવ કર્યો નથી. કે સાવ રંક હોય એને 2 હાથો અને જે ધનવાન હોય એને 10 હાથ આપીને ભગવાને મોકલ્યા હોય એવું કંઈ કર્યું નથી. સમત્વ ભાવથી ભગવાને આ સૃષ્ટિની રચના કરી છે કે દરેક મનુષ્ય માત્રને પોતાના અંગ ઉપાંગ ઇન્દ્રિયો ભગવાને બધાને સરખી આપી છે. દરેકને 2 હાથ આપ્યા છે કે જેના દ્વારા એ સારા સદકર્મ કરી શકે. બંનેને સુંદર મજાના 2 પગ આપ્યા છે કે એના દ્વારા પોતાનું કાર્ય ખૂબ સારી રીતે કરી શકે. અને મુખ આપ્યું છે. આ કર્મેન્દ્રિયો છે. તમે જુઓ કોઈ પણ માણસ આ જ પ્રમાણે 5 કર્મેન્દ્રિયોને સાથે ને 5 જ્ઞાનેન્દ્રિયોને સાથે લઈને ચાલે તો કોઈ ઘણીવાર ધનવાન પણ નિર્ધન જન્મ્યો હોય તો ધનવાન થઈ જતો હોય, ને ઘણીવાર કોઈ ધનવાન કુળમાં હોય તો પણ નિર્ધન થઈ જતો હોય. કર્મ તો આ જ કર્મેન્દ્રિયો દ્વારા અને જ્ઞાનેન્દ્રિયો દ્વારા કરે છે. છતાંય ચડતી પડતીનો ક્રમ કેમ આવે છે? કોઈ ધનવાન હોય તો નિર્ધન થઈ જતો હોય, નિર્ધન હોય તો ધનવાન થઈ જતો હોય. કોઈને બુદ્ધિ એવી શું છે કે હું આમ કામ કરીને તો આટલા રૂપિયા કમાઈ લઉં, પણ એ એવું અવળું પડે કે જે હોય એ પણ જતું રહે. અને ઘણીવાર કશું જ ના હોય એને કંઈક એવો વિચાર આવે ને એ પ્રમાણેનું કાર્ય એને શરૂ કર્યું અને ધીમે 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 પ્રગતિના શિખર ઉપર જતો રહે અને ખૂબ સારી પ્રગતિ કરી લે અને ખૂબ ધનવાન અને સમૃદ્ધ થઈ જાય. તો આ જે બને છે ઘટના, તો એ ઘટનાના ક્રમની અંદર જે આ જ કર્મેન્દ્રિયો દ્વારા, આ જ જ્ઞાનેન્દ્રિયો દ્વારા પરબ્રહ્મ પરમાત્માને સાથે રાખી અને જે વ્યક્તિ પોતાનું કર્મ કરે છે એ જીવનમાં ખૂબ પ્રગતિ કરે છે. પણ જ્યાં અહમ તત્વ આવે, મેં જ આમ કર્યું ને મારા દ્વારા જ આમ થયું અને મારા દ્વારા જ આ બધું થાય, ત્યાં જે હોય છે ને એ પણ જતું રહે છે. એટલે આ કર્મેન્દ્રિયોનો આખો મહિમા જે છે એ પરીક્ષિતને સુખદેવજી મહારાજ સમજાવે છે.